ઉત્તરાયણનો પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારોની રોનક જે છે તે કંઈક અલગ જ દેખાઈ રહી છે। ત્યારે ઉત્તરાયણના દિવસે આપણે જોઈ શકીએ છીએ તેમ અલગ અલગ જગ્યાએ અકસ્માતોના બનાવો બનતા હોય છે। દોરીના કારણે લોકોના જીવ પણ જતા હોય છે। ત્યારે મહીસાગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે। જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ અને કર્મચારીઓ એલર્ટ રહેશે। ત્યારે જિલ્લામાં નોર્મલ દિવસ કરતાં 25% જેટલો ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવશે। ત્યારે પ્રશાસન હવે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। જિલ્લામાં પતંગ દોરીને લઈને ઈજા પામનાર લોકોને સેવા પૂરી પાડવામાં આવશે। ઉત્તરાયણ પર્વને લઈને 14 એમ્બ્યુલન્સ અને 70 જેટલા કર્મચારીઓ સેવા આપશે। તો જિલ્લાના લોકો માટે 24/7 ઇમરજન્સી સેવા આપવામાં આવશે। ઉત્તરાયણ પર્વ પણ હર્ષોલ્લાસ સાથે ઉજવે તે માટે થઈને મહીસાગર જિલ્લામાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી ઇમરજન્સી 108 સેવામાં 14 જેટલી 108 એમ્બ્યુલન્સ અને 70 જેટલા કર્મચારી ઉત્તરાયણ પર્વ પર કોઈ પણ કટોકટી કે આપાતકાલીન પરિસ્થિતિમાં ઇમરજન્સી સેવા પૂરી પાડવા માટે એલર્ટ મોડ પર રહેશે। 24 કલાક તેમને કાર્યરત રહેવા માટે જણાવેલ છે।